બનવા માંડ્યા છે ત્યારે માંજલપુરમાં દિવાલ અને વૃક્ષ ધરાશાયી થતા 3 કાર સહિત 6 વાહનો દબાયા। વરસાદની સાથે જ વૃક્ષ, મકાનના ભાગ, ઇલેક્ટ્રિક તાર, હોર્ડિંગ તૂટી પડવાના બનાવો બનવા માંડ્યા છે। આજે દિવાલ અને ઝાડ નીચે 4 વાહનો દબાઈ જવાના બનાવો બન્યા હતા। સાંજે જોરદાર વરસાદ ખાબક્યો તે દરમિયાન માંજલપુરના ઈવા મોલ પાસે એક વૃક્ષ ધરાશાયી થતા નીચે એક કાર અને 3 ટુ વ્હીલર દબાયા હતા, જેથી ફાયર બ્રિગેડે ઝાડ કાપીને વાહનો કાઢવાની કામગીરી કરી હતી। સદનસીબે ઉપરોક્ત બંને બનાવમાં કોઈ જાનહાનિ થવા પામી નથી। એવું હતું કે અમને કોલ મળતા એવું છે ઘરની નીચે એક ગાડી, 2 એક્ટિવા અને વ્હીકલ દબાયેલા છે। જે અમને કોલ મળતા અમે ઘટના સ્થળે તપાસ કરી, તેમાં ગાડી અને એક્ટિવા હતું, જેને અમે ઝાડ કટિંગ કરી સહી સલામત એને ખસેડ્યું। વીજ થાંભલાઈ જઈ તૂટેલા જોવા મળે, શું લાઈન ચાલુ હતી એ ટાઈમે? ના, એ ટાઈમે સપ્લાય બંધ કર્યો હતો। જીબીના દ્વારા અમારું સંપર્કમાં લેતા એમને જાણ કરેલી કે જીબી સપ્લાય અમે ટોટલી કટ કરેલી। કેટલા વાગે સર કોલ મળ્યો તમને? 6:10ની આસપાસ અંદાજે કોલ મળેલો। શું નામ આપણું? નારણમાળી જેડીસી ફાયર બ્રિગેડ। આપણે જેડીસી ફાયર સાહેબ।